મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આંકડાશાસ્ત્રમાં આપણે વધારે આગળ વધીએ. JEEના ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ સોલ્વ કરો એટલે કોન્સેપ્ટ ખૂબ સરસથી રીતે તૈયાર થઈ જાય. આંકડાશાસ્ત્રમાં ખરેખર તમે જાણકાર વ્યક્તિ બની જાઓ. તો છેલ્લે આપણે જોઈ ગયા હતા કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ છે એ ટેક્સ્ટબુકનો એક આ દાખલો છે. ખૂબ સરસ એનો ઉપયોગ MCQમાં કરી શકાય. એના ઉપર હજી આજે આપણે થોડા વધારે એક્ઝામ્પલ જોશું. પછી બીજો અગાઉ આવું પણ જોઈ ગયા હતા કે અવલોકન ધારો કે આવા છે x1 x2 થી xn સુધી. આ n અવલોકનો છે. એનો મધ્યક x બાર છે ને સિગ્મા એનું પ્રમાણિત વિચલન છે. જો આ દરેક અવલોકનોમાં આપણે એ ઉમેરીએ, પ્રત્યેક અવલોકનમાં એ ઉમેરીએ, પ્રત્યેક અવલોકનમાં એ ઉમેરીએ એટલે અવલોકનો કેવા થાય તો પહેલું x1 વત્તા એ, બીજું x2 વત્તા એ, છેલ્લું xn વત્તા એ. તો મધ્યકમાં શું ફેરફાર થાય તો મધ્યક જે હતો એમાં પણ એ ઉમેરાઈ જાય. બરાબર. અવલોકનોમાં એ ઉમેરીએ તો મધ્યકમાં પણ એ ઉમેરાઈ જાય. પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. અહીંયા ગુજરાતીમાં પણ લખી નાખો. પ્રત્યેક અવલોકનમાં એ ઉમેરતા મધ્યકમાં એ ઉમેરાય, પ્રમાણિત વિચલનમાં એ ફેરફાર થતો નથી. ઉમેરી એટલે ભેગી બાદબાકીની પ્રક્રિયા માટે પણ આમ જ છે. એટલે કે માઇનસ હોય તો પણ એ રીતે મધ્યકમાંથી અવલોકન બાદ કરવાનું, એ સંખ્યા બાદ કરવાની. એ એટલે કોઈ પણ સંખ્યા છે. હવે આપણે એ વડે ગુણીએ, આ પ્રત્યેક અવલોકનને એ વડે ગુણીએ તો શું થાય? અવલોકનો ax1 ax2 થી છેલ્લું અવલોકન axn થાય. તો મધ્યક એ ગણો થાય. એ ગણો એટલે એ વડે ગુણીએ એટલા ગણો થઈ જાય. મૂળ મધ્યક હતો એને એ વડે ગુણો એવડો મધ્યક થઈ જાય. પ્રમાણિત વિચલન તો પણ એ ગણું થાય. હા, એક અહીંયા માનાંક લખશું કારણ કે પ્રમાણિત વિચલન હંમેશા ધન હોય. જ્યારે સંખ્યા આપણે કોઈ પણ લઈ શકીએ, 2 વડે પણ ગુણી શકીએ, -2 વડે ગુણી શકીએ. ત્યારે પ્રમાણિત વિચલનને -1 વડે નથી ગુણવાના, એને તો +2 વડે જ ગુણવાના થાય. જ્યારે અહીંયા -3 વડે ગુણો તો પણ પ્રમાણિત વિચલનને 3 વડે જ ગુણવાના, એવું આ કહેવાનો અર્થ છે. એના પછી હજી એક વધારે લખીએ. અવલોકનો ધારો કે આવા છે ax1 + b, પહેલું અવલોકન. એટલે આમાં શું કર્યું છે? એ વડે ગુણ્યા છે અને b ઉમેર્યા છે. બીજું અવલોકનને એ જ પ્રક્રિયા કરી. એ જ પ્રક્રિયા એટલે કે એ વડે ગુણીને b ઉમેરીએ, ax2 + b. આવી રીતે છેલ્લું અવલોકન લખાવો. xn છે એને એ વડે ગુણો અને b ઉમેરો. તો મધ્યકમાં શું ફેર પડે છે? તો જેટલા વડે ગુણ્યા છે એટલા ગણો થાય, જેટલું ઉમેર્યું એટલું ઉમેરવાનું. મધ્યકમાં અવલોકનો, પ્રત્યેક અવલોકનોને એ વડે ગુણી અને b ઉમેરીએ ત્યારે મધ્યક પણ જે મૂળ મધ્યક હતો એને એ વડે ગુણીને b ઉમેરો એટલો થાય. જ્યારે પ્રમાણિત વિચલન છે એ આટલું થાય. પ્રમાણિત વિચલન લખ્યું છે તો વિચરણમાં શું ફેરફાર થાય તો આના વર્ગ જેટલું વિચરણ લખી શકાય. બરાબર. તો આ બે મુદ્દાના આજે ઘણો ઉપયોગ કરશું આપણે. આગળ હાલો વધીએ. 50 સુધી MCQ ગણ્યા હતા, હવે 51મો MCQ. તમે પણ સમય લઈ અને વ્યવસ્થિત ગણ રાખજો. જો n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે આપ્યું છે. n પ્રાકૃતિક સંખ્યા એટલે કે દાખલા તરીકે 1 2 3 અપ ટુ n છે. બરાબર છે. એનો મધ્યક અને પ્રમાણિત વિચલન આપ્યું છે. મધ્યક એટલે કે x બાર છે n+1/2. પ્રમાણિત વિચલન આપ્યું છે √n² - 1/12 છે. જો કે આ બંને સૂત્ર સહેલાઈથી સાબિત કરી શકાય છે. જે આપણે આ તો ટેક્સ્ટબુકમાં દાખલો આવી ગયો, આ પણ સહેલાઈથી ગણાય. આનો સરવાળો ભાગ્યા n, આનો સરવાળો શું થાય? n+1/2. આ સરવાળો અને મધ્યક મેળવો છે. મધ્યક મેળવવાની રીત શું છે? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ n કટ થઈ જાય એટલે શું વધશે? n+1/2, જે આ મધ્યક મળી જાય છે. આ આપેલું છે. તો તમને યુગ્મ, તો n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિચલન શું થાય એ પૂછ્યું છે. તો ચાલો આપણે બંને જવાબ મેળવી લઈએ. બહુ સરસ એની ટેકનિકવાળી સાબિતી છે, સમજણ છે.
એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કોનો મધ્યક શોધવાનો છે 2, 4, 6 થી 2n સુધી અને 2 વડે ગુણ્યા એટલે આ જે સંખ્યાઓ છે એ બધી એન યુગ્મ સંખ્યા થઈ ગઈ બરાબર. આપણે એન યુગ્મ સંખ્યાઓ લખી છે પ્રાકૃતિક સંખ્યા, એનો મધ્યક શોધવો છે. તો આનો મધ્યક શોધવો હોય તો શું કરવાનું છે? તો આ બધાનો સરવાળો 2, 4, 6 થી 2n સુધી. જોકે અત્યારે પૂછ્યું નથી, અત્યારે તો આપણને માત્ર પ્રમાણિત વિચલન પૂછ્યું છે, પણ મધ્યક પૂછે તો કેમ ગણવો એ કહીએ છીએ. તો આ બધાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, અવલોકનો n છે, ધ્યાન રાખજો. આ બધા n અવલોકનો છે, 2 વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા એટલે અવલોકનો તો એટલા જ રહે. કહેવાનો મતલબ કે આ 10 અવલોકનો હોય તો દરેકને અવલોકનને 2 વડે ગુણો તો અવલોકનો તો 10 જ રહે. અવલોકનોનો જે સંખ્યાઓ છે એ બધી બદલે. હાલો આનો સરવાળો કરવો છે શું કરીએ? 2 કોમન લઈ લઈએ એટલે સરવાળો આવડી જશે. 1, 2 થી n સુધી થયું છેદમાં n. હવે આ 2, આ સરવાળો તો આપણને સૂત્ર આવડે જ છે. શું છે? n સંખ્યાઓનો સરવાળો n + 1/2 અને આખા છેદમાં n. આ 2 એમનેમ છે, આ છેદમાં n એમનેમ છે ને આ સરવાળો આપણે અહીંયા કૌંસમાં છે, કૌંસમાં લખો. તમે જોઈ શકો કે આ 2 ઉડી ગયા કે n ઉડી ગયા. શું વધ્યું છે? n + 1. એટલે આ એ પણ સરસ મજાનું સૂત્ર મળી ગયું. આવા અવલોકનો હોય તો એનો મધ્યક આમ થાય. દાખલાઓમાં ઉપયોગ કરી લઈએ. ધારો કે 2, 4, 6 થી 20 સુધી અવલોકનો છે. આ 10 અવલોકનો થયા. કેટલા અવલોકનો છે? 10 અવલોકનો છે બરાબર ને. 10 થાય, 1, 2, 3 એમ ગણશો એટલે 10 અવલોકનો થયા. આનો મધ્યક શોધવો હોય તો શું થાય? અહીંયા રહ્યું 10 + 1 એટલે 11 થાય. તમે આનો સરવાળો ભાગ્યા 10 કરશો તો એ 11 જ આવશે. અને અહીંયા શું કહે છે કે અવલોકનોની સંખ્યામાં 1 ઉમેરી દો, એવી યુગ્મ સંખ્યાનો મધ્યક મળે બરાબર છે. હાલો હવે પ્રમાણિત વિચલન મેળવવું છે. એ તો સાવ સહેલું. આ સંખ્યાનું પ્રમાણિત વિચલન આ છે તો યુગ્મ સંખ્યાનું પ્રમાણિત વિચલન શું થાય? તો કે આને આપણે જોઈ ગયા છીએ કે a વડે ગુણીએ તો પ્રમાણિત વિચલન a ગણું થાય. તો આને આપણે 2 વડે ગુણીએ તો પ્રમાણિત વિચલન આનું 2 ગણું થાય. એટલે કે 2 × √n² - 1/12 થાય. આનું પ્રમાણિત વિચલન આપ્યું છે તો આને 2 વડે ગુણીએ અને યુગ્મ સંખ્યા મળે છે, આ યુગ્મ અવલોકનો મળે એનું પ્રમાણિત વિચલન આમ થાય 2 વડે ગુણ્યા જેટલું. હવે આ 2 અને અહીંયા 12 છે. 12 એટલે તમે જોશો તો 4 × 3 લખી શકાય. એમાં 4નું વર્ગમૂળ 2 થાય, આ 2 સાથે ઉડી જાય. એટલે શું વધ્યું છે? n² - 1/3. શું હતું? 12. 12 એટલે 4 તેરી 12. એમાં 4નું વર્ગમૂળ 2 થાય, 2 આ 2 સાથે ઉડી ગયા છે. એટલે આટલું વધ્યું. એ પ્રમાણિત વિચલન થાય. અને મધ્યક આપણે જોઈ ગયા શું મળ્યું છે? n + 1. આનો મધ્યક આ થશે અને આનું પ્રમાણિત વિચલન. સરસ મજાનો MCQ છે. પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું પ્રમાણિત વિચલન આ છે, તેને 2 વડે ગુણીએ તો પ્રમાણિત વિચલન આ થાય. હવે આગળ વધીએ. એના પછીનો MCQ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું મધ્યકને પ્રમાણિત વિચલન આ છે. હવે 52મો MCQ. 52મા MCQમાં આવી રીતે તો માહિતી આપી જ છે. હવે તમારે શું પૂછ્યું છે? તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવું. એકી સંખ્યાનો મધ્યક ને પ્રમાણિત વિચલન શોધવું હોય તો એકી સંખ્યા અયુગ્મ એકી સંખ્યા શું થાય? તો 1, 3, 5 થી 2n - 1. આવી રીતે આ પ્રથમ n અયુગ્મ સંખ્યાઓ, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. જો આ છેલ્લું પદ લખ્યું એ ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછે કે આમ કેમ લખ્યું છે? તો બેકી સંખ્યા માટે શું આવે? છેલ્લી સંખ્યા 2n આવે. અહીંયા n હોય તો છેલ્લી સંખ્યા 2n આવે. બેકી સંખ્યામાંથી એક બાદ કરો એટલે આ એકી સંખ્યા થઈ જાય. અહીંયા જે બેકી સંખ્યાઓ જે લખી હતી, ફરીથી બેકી સંખ્યાઓ શું? 2, 4, 6 થી 2n સુધી થાય ને, અને 2 વડે ગુણશો તો યુગ્મ સંખ્યાઓ મળી ગઈ. હવે આમાંથી એકી સંખ્યા મેળવી તો આમાંથી એક બાદ કરી નાખીએ એટલે એ રીતે આ લખ્યું છે.
તો સિમ્પલ છે અને અમે સીધું ઘણાને આવડી જ જતું કે પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આવી રીતે લખી શકાય. શ્રેણી શ્રેઠી ચેપ્ટરમાં આપણે વધારે પણ જોઈશું આ માટે. તો આનો મધ્યક મેળવવો છે. મધ્યક એટલે આ બધાનો સરવાળો. મધ્યક એટલે આ બધાનો સરવાળો 1 3 થી 2n-1 અપોન અવલોકનોની સંખ્યા જે n છે. હવે આનો સરવાળો કરવો છે. 10મા ધોરણમાં તમે જોઈ ગયા છો કે આનો સરવાળો સૂત્ર આવું હતું, n/2 પહેલું પદ ને છેલ્લું પદ. યાદ આવ્યું? છેદમાં n. તો ચાલો n/2 પહેલું પદ શું છે 1, છેલ્લું પદ 2n-1 અપોન n. તો n ઉડી ગયા. અંદર કૌંસની વાત કરો તો 1 1 ઉડી ગયા છે. શું વધ્યું છે? કૌંસમાં 2n ને અહીંયા છેદમાં 2 વધ્યા. કૌંસમાં 2n ને છેદમાં 2 એટલે શું વધ્યું છે? n. તો આ પણ સરસ છે. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થાય? n થાય. દાખલાઓની વાત કરીએ તો આ ત્રણ સંખ્યા છે, એનો મધ્યક મેળવવો હોય તો અહીંયા 3 જ આવી જાય. 5 સંખ્યા લખો. ફરીથી લખીએ 1 3 5 7 ને 9. આનો મધ્યક કેટલી સંખ્યા લખીએ? 5. તો આનો મધ્યક 5 જ થાય. 5 સંખ્યા લખો 5 થાય. n સંખ્યા હોય તો એનો મધ્યક n થાય છે. શું છે? n અયુગ્મ સંખ્યા હોય તો મધ્યક n આવે. હવે પાછું યુગ્મનું યાદ કરો. યુગ્મમાં હું તો આના કરતાં 1 વધારે હતું. 1 વધારે સમજી શકાય. હવે આને જુદી રીતે સમજીએ. આપણે હમણાં આ સંખ્યાનો મધ્યક આ છે ને છે. યુગ્મ સંખ્યાનું જોઈ ગયા હતા. મધ્યક શું છે? n+1 ને પ્રમાણિત વિચલન n² - 1/3. આવું એવું હતું ને યુગ્મ સંખ્યા માટે, બરાબર છે? તો યુગ્મ માટે હોય તો અયુગ્મ માટે હવે આ મુદ્દાનો ઉપયોગ કરી શકીએ. શું છે? તો જે અવલોકનો હોય એમાં જે ઉમેરો તો ઉમેરાય જાય, બાદ કરો તો બાદ થઈ જાય. હવે આ બેકી સંખ્યાઓ છે, બેકી સંખ્યા એમાંથી એક બાદ કરી તો આ થાય ને. તો મધ્યકમાં 1 બાદ કરી લેવાનો. મધ્યક આ n+1 છે તો એમાંથી 1 બાદ કરો તો મધ્યક એટલો થાય. પ્રમાણિત વિચલનની વાત કરીએ તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. કોઈ પણ સંખ્યા ઉમેરો કે બાદ કરો, મધ્યકમાં ઉમેરવાનું, પ્રમાણિત વિચલન તેનું તે જ રહેશે. એટલે કે પ્રમાણિત વિચલન અગાઉ આવ્યું હતું તેનું તે જ રહેશે. બહુ સરસ એક્ઝામ્પલ છે. પહેલાં 51માં સમજવો, પછી એને 52માં 10મા ધોરણના સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકો ને આ મુદ્દાનો ઉપયોગ કરી શકો. આ મુદ્દાનો ઉપયોગમાં શું કરવાનું? પહેલાં યુગ્મ સંખ્યા માટે જે મેળવ્યું છે એની ઉપરથી અયુગ્મ મળે. યુગ્મમાંથી અયુગ્મ કેમ મળે? તો આ બેકી સંખ્યા હોય એમાંથી 1 બાદ કરો તો એકી સંખ્યા. તો મધ્યકમાં એટલા બાદ કરો તોય સીધો જવાબ લખી શકાય. પ્રમાણિત વિચલન ઉમેરો બાદ કરો ફેરફાર થતો નથી. સિમ્પલ, સરસ, બહુ સરસ. 53મો MCQ હવે જોઈએ. 53મો MCQની રકમ વાંચો અને આ મુદ્દા આપણે કોષ્ટક બાજુમાં લખ્યું છે એ કોષ્ટક ઉપરથી લખી નાખીએ. હાલો, તો જો રકમ અને કોષ્ટક ઉપરથી જવાબ ગોતો. જવાબ પ્રશ્ન શું છે? x1 x2 xn આવા અવલોકનો છે. આ અવલોકનોનું વિચરણ σ² છે. આનું વિચરણ σ² છે, બરાબર છે? વિચરણ σ² છે. આ અવલોકનો એનું વિચરણ σ². તો હવે તમારે કોનું વિચરણ મેળવવું? બધામાં એ ઉમેરો તો આનું વિચરણ ફેરફાર થતો નથી. કોઈ પણ સંખ્યા અવલોકનોમાં દરેક અવલોકનોમાં કોઈ પણ સંખ્યા ઉમેરો તો વિચરણ હોય એનું જ રહે. સિમ્પલ, સમજી શકાય એવું છે. એક વખત ફરીથી સમજી લ્યો. 1 2 3 4 5 આનું વિચરણ મેળવવું હોય તો આ રહ્યું સૂત્ર. 5 સંખ્યા છે એનું વિચરણ મેળવો. શું થાય? વિચરણ σ² બરાબર 5નો વર્ગ ઓછા 1 એટલે 5નો વર્ગ 25. 25માંથી 1 બાદ કરો 24/12 એટલે 2 મળે છે, બરાબર? હવે આપણે બધી સંખ્યામાં 5 ઉમેર્યા. બધામાં 5 ઉમેર્યા. પ્રત્યેક અવલોકનોમાં 5 ઉમેરતા. 5 ઉમેર્યા તો અહીંયા 6 થયા, 7 8 9 ને 10. આવું થયું. બધામાં 5 ઉમેર્યા. તો આનું વિચરણ કે પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. શું કામે? તો કે આનો જે મધ્યક છે ત્યાંથી આનો જે ફેલાવો છે, મધ્યથી ફેલાવો, મધ્યથી વિચલન, જે 1 એકમ ને 2 એકમ છે એટલું જ આના મધ્યક. આનો મધ્યક 8 મળે.
એનું પણ વિચરણ સરખું જ છે, 2 એકમ ને 1 એકમ જ છે, એનું ચલન સરખું છે. મધ્યથી ચલન જે અહીંયા છે એટલું જ ચલન અહીં આવે છે. તો ચલનમાં ફેરફાર થતો નથી, એટલે કે પ્રમાણિત વિચલન, વિચરણ, વિસ્તાર કે એમાં ફેરફાર થતો નથી. એ પણ સમજી શકાવ. તો પછી મધ્યકની વાત કરીએ. મધ્યકમાં દેખીતો જ ફેર પડે. અવલોકનો બદલે એટલે એનો સરવાળો બદલી જાય, સરવાળો બદલે એટલે મધ્યક બદલી જ જાય. એટલે મધ્યકમાં ઉમેરી એક વાત કરીએ, મધ્યકમાં ફેરફાર થાય છે અને પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી, કારણ કે પ્રમાણિત વિચલન એ પ્રસારનું માપ છે, મધ્યથી ફેલાવાના માપ છે. મધ્યથી ફેલાવો અહીંયા પણ એટલો જ છે ને અહીંયા પણ એટલો જ છે. સરસ એ મુદ્દો. હવે એના પછી 54મો 25 પ્રાપ્તાંકો છે, એટલે કે n બરાબર 25 છે. n બરાબર 25 છે. 25 પ્રાપ્તાંકો છે. એનું પ્રમાણિત વિચલન 40 છે. ત્યાર પછી દરેક અવલોકનમાં 5 ઉમેરતા. આ 25 અવલોકનો છે, દરેક અવલોકનમાં 5 ઉમેરતા. તો પ્રમાણિત વિચલન શું થાય? n બરાબર 25 છે, 25 અવલોકનો છે, પ્રમાણિત વિચલન આ બધા અવલોકનો 25 છે, એનું પ્રમાણિત વિચલન મેળવું તો 40 મળે છે. હવે દરેક અવલોકનમાં 5 ઉમેરીએ તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. ફેરફાર થતો નથી એનો મતલબ કે ઉપરનું 40 હતું એનું જ આવી જાય છે. તો મધ્યકમાં પૂછ્યું હોય, ધારો કે આનો મધ્યક 25 છે, અવલોકનો 25 ને મધ્યક 25, તો 5 ઉમેરીએ તો મધ્યકમાં 5 ઉમેરવાના થાય. આ જ કોષ્ટક સમજીને તૈયાર કરી નાખવાનું. એવું લાગે તો ભેગું ગુજરાતીમાં લખવા અહીંયા શબ્દો. અહીંયા ગુજરાતીમાં શું લખવાનું કીધું? કોષ્ટક લખવાનું છે, જે લીધો છે એમાં એક પેજ ઉમેરી દેવાનું. આવી રીતે આમાં દરેક અવલોકનોમાં એ ઉમેરતા, મધ્યકમાં એ ઉમેરવો અને પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. એ વડે ગુણતા મધ્યક એ ગણો થાય, પ્રમાણિત વિચલન એ ગણું થાય. એ વડે ગુણીને બી ઉમેરતા, મધ્યકને પણ એ વડે ગુણી બી ઉમેરવા અને પ્રમાણિત વિચલનમાં એ ગણું થાય. ચાલો 54 પછી 55માં MCQ જો. 55માં MCQની વાત કરીએ તો શું લખ્યું છે જલ્દી જોઈ લઈએ. 6 અવલોકનો, એનો મધ્યકને n બરાબર 6 છે. મધ્યક આપણને આપ્યો છે 8, પ્રમાણિત વિચલન 4 છે. દરેક અવલોકનને 3 વડે ગુણતા, દરેક અવલોકનને 3 વડે ગુણતા. દરેક અવલોકનોને 3 વડે ગુણીએ તો નવો મધ્યક શું થાય ને નવું પ્રમાણિત વિચલન શું થાય? ચાલો સાવ સહેલું. 3 વડે ગુણીએ છીએ તો મધ્યક 3 ગણો થાય, એટલે 8 તેરી 24 થાય. પ્રમાણિત વિચલન 4 છે, એ 3 ગણું થાય. જેટલા વડે ગુણો એટલા ગણું થઈ જાય. હવે સહેલી જ વાત. આવા નવા પાછા ફેરફાર કરીને વિચારી લેવાના. આવું ઉદાહરણ લઈને તમે વિચારો, સમજો. 54 પછી 55 પછી 56માં MCQ ઝડપથી જોઈ લ્યો. બહુ સહેલો. હવે તો કોષ્ટક ઉપરથી જ આવડી જાય. 56માં આ પ્રકારનો છે, તો એ જ એનો જવાબ છે. 57માં સમજીએ કેટલા અવલોકનો આપ્યા છે. 5 અવલોકનો છે. 5 અવલોકનો ક્યાં ક્યાં છે? A, B, C, D ને E અવલોકનો છે. નો મધ્યક x બાર છે. પ્રમાણિત વિચલન સિગ્મા છે. હવે તમને આ અવલોકનો, નવા અવલોકનો આ લખ્યા છે. નવા અવલોકનો શું છે? 2a - 1, 2b - 1, 2c - 1, 2d - 1 ને 2e - 1. આનો મધ્યક કયો અને પ્રમાણિત વિચલન કયો? તો ફરીથી અવલોકનો જુઓ. જૂના અવલોકનો અને નવા અવલોકનો ફેર કેટલો છે? તો ઓલા અવલોકનોને
આ જૂના અવલોકનો છે એ પ્રત્યેક અવલોકનો 2 વડે ગુણ્યા છે ને 1 બાદ કર્યા છે. તો મધ્યક શું થાય? મધ્યકમાં આવી જ પ્રવૃત્તિઓ, આવી જ બધી પ્રક્રિયાઓ થાય. એટલે કે મધ્યક એ 2 ગણો થાય અને 1 બાદ કરો એટલો થાય. અવલોકનોમાં જેવી પ્રક્રિયા કરો એવું જ મધ્યક, મધ્યસ્થ ને બહુલકમાં ફેરફાર થાય. પ્રમાણિત વિચલન તો ગુણ્યા એટલા ગણું થાય, ઉમેરા કે બાદ કરવાથી ફેરફાર થતો નથી. એટલે કે પ્રમાણિત વિચલન શું થાય? આ અવલોકનોનું સિગ્મા હતું તો આનું એનાથી 2 ગણું થાય. ઉમેરા છે કે બાદ કર્યા છે એનાથી ફેર પડતો નથી. આનો જ એક્ઝામ્પલ ધારો કે આમ હોય. હવે નવો MCQ, નવો પ્રશ્ન. આમ હોય તો મધ્યકમાં 2 વડે ગુણો ને એટલે 1 ઉમેરો એટલું થાય. પ્રમાણિત વિચલન તો 2 ગણું જ રહે. ઉમેરા કે બાદ કર્યા એનાથી ફેર પડતો નથી. 57 પછી 58માં 9 પ્રાપ્તાંકો છે, એનો મધ્યક 15 છે. તો સાવ સહેલો, ઝડપથી જો અને સમજો એટલે બહુ સરસ મજાના બધા એક્ઝામ્પલ છે. તમારે ગણતરી પણ પાવરફુલ થાય અને સમજણ પણ વધી જાય. 58માં વાત કરીએ તો અવલોકનો કેટલા છે? 9 પ્રાપ્તાંક છે, 9 અવલોકન છે, મધ્યક 15 છે. પછી એક વધારાનો પ્રાપ્તાંક ઉમેરતા નવો મધ્યક 16 થાય છે. એક અવલોકન ઉમેરતા નવો મધ્યક 16 થાય છે. તો એ જે નવો પ્રાપ્તાંક ઉમેર્યો છે, નવું અવલોકન ઉમેર્યું છે એ કયું? નવું અવલોકન કયું? તો કે ચાલો પહેલાં કુલ સરવાળો કેટલો છે? આ 9 અવલોકનોનો સરવાળો કેટલો થાય? તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલો થાય. કારણ કે આ એનું સરેરાશ છે. દરેક અવલોકનોનું સરેરાશ 15 છે. પહેલો અવલોકન, બીજું, 9 અવલોકન સુધી બધાનું સરેરાશ 15 છે. તો 9 ગુણ્યા 15 135 છે. હવે કુલ અવલોકનો 9 અવલોકનો છે એનો સરવાળો, એટલે કે x1 x2 થી x9 સુધી, અને આ 10મું અવલોકન. આ બધાનો મધ્યક એટલે આ 10 અવલોકનોનો સરવાળો છેદમાં 10 બરાબર આપ્યું છે 16. 10 અવલોકનોનો મધ્યક, નવું અવલોકન ઉમેર્યું એટલે 9 અવલોકન હતા એમાં નવું અવલોકન ઉમેર્યું, એનો મધ્યક 16 એટલે 10 અવલોકનોનો સરવાળો છેદમાં 10 બરાબર 16. એમાં આ સરવાળો આપણને મળ્યો કેટલો? 135 ને x10 છેદમાં 10 બરાબર 16. આપણે 10મું અવલોકન શોધવું છે, x10 શોધવું છે. x10 એટલે 10મું અવલોકન. તો 10 અહીંયા ગુણીએ અને 135 સામે જાય તો બાદ થાય, એટલે 135 વત્તા x10 બરાબર 10 સામે ગુણ્યા તો 160. 135 બાદ કરો તો x10 મળી જાય. x10 શું થશે? જલ્દી જોઈ લો તો 135 બાદ કરો એટલે 25 થશે. 10મું અવલોકન 25 છે. ચલો આ સરવાળો સમજાણો છે. મૂળ આ સૂત્રનો ઉપયોગ કરીશું. મધ્યક બરાબર સિગ્મા xi અપોન n. એને અહીંયા ગુણો એટલે સરવાળો મળી જાય. શું થાય? મધ્યક અને અવલોકનોનો ગુણાકાર. ચાલો 58 પછી 59 પણ એટલો જ સરસ છે. તો 59માં આ જે મુદ્દાનો ઉપયોગ કરવાનો છે. 59 જોઈએ તો શું છે? એક શ્રેણીના 2n + 1 અવલોકનો છે. કુલ અવલોકનો કેટલા છે? 2n + 1. એમાં આ પૈકીના n અવલોકનો 2n + 1 અવલોકનો છે, એટલે કે કોઈ n હોય એના ડબલ ને વત્તા 1, ડબલ કરતાં 1 વધારે એટલા અવલોકનો છે. તો આ પૈકીના n અવલોકનો એ છે. એટલે અવલોકનો ફરીથી લખું તો એ અવલોકન કેટલી વખત છે? n વખત છે. ધ્યાન રાખજો. પછીના
n અવલોકનો માઇનસ એ છે અને એક અવલોકન 0 છે. એક 0 અને પાછાના હજી માઇનસ એ એવા પણ અવલોકનો છે. આ પણ n અવલોકનો. એટલે વાત કરીએ તો ધારો કે આ 10 અવલોકનો છે. n વખત અથવા n અવલોકન જે લખો એ 10 અવલોકનો આવે છે. 10 માઇનસ એ છે ને 1 0 છે. એમાં 11 10 ને 10 20 ને 21 અવલોકનો. ધારો કે આ 25 છે તો આ 25 છે અને 1 0 છે. આવી રીતે n અવલોકનો n અવલોકન ને આ એક અવલોકન. n અવલોકન ને n અવલોકન એટલે 2n અવલોકન ને વત્તા 1 એટલે કુલ અવલોકનો થયા 2n + 1. હાલો આટલું સમજાણું. હવે શું પૂછ્યું છે? આ અવલોકનોનું વિચરણ મેળવવું છે. આ અવલોકનો લખ્યા જે આ રકમ શબ્દોમાં લખી છે એ અવલોકનો લખ્યા. આ અવલોકનોનું વિચરણ મેળવવું છે. વિચરણ મેળવવું હોય તો એક મધ્યક પહેલાં મેળવી. મધ્યક પણ ક્યારેક પૂછી શકે મધ્યક કેમ મળે? તો બધાય અવલોકનોનો સરવાળો છેદમાં n. હવે સરવાળો છે જ કરો તો આનો સરવાળો કરો તો શું થશે? જેટલી વખત એ છે એટલી જ વખત માઇનસ એ છે. એ બધાને સરવાળો કરો તો શું થઈ જાય? 0 ભાગ્યા n એટલે કે 0. આવા અવલોકનોનો મધ્યક 0 થાય. જેટલા ધન હોય એટલા જ અવલોકનો એની વિરોધી સંખ્યા હોય તો એનો સરવાળો છે એ દેખીતું 0 થઈ જાય. એટલે સરવાળો ભાગ્યા n એટલે 0 થયું. હવે વિચરણ મેળવવું છે. વિચરણનો એટલે સિગ્મા સ્ક્વેર. સૂત્ર આવું છે અવલોકનોના વર્ગોનો સરવાળો છે એને મધ્યકનો સ્ક્વેર. હવે આના વર્ગોનો સરવાળો કરવો છે તો ચાલો અહીંયા જે લખ્યું છે એ જ લખવું છે. a વર્ગ વત્તા a વર્ગ બધા a વર્ગ છે જે ધ્યાન રાખજો. a સ્ક્વેર થી a સ્ક્વેર પછીનું આવ્યું 0. પછી આ બધાનો વર્ગ કરવો. માઇનસ એનો વર્ગ છે પ્લસ a વર્ગ થઈ જાય એટલે a વર્ગ a વર્ગ આ n વખત આ n વખત આ n વખત છે આ પણ n વખત ભાગ્યા અવલોકનોના વર્ગોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી છે? 2n + 1 છે. અને માઇનસ x² સ્ક્વેર એટલે 0નો સ્ક્વેર. એ 0 મેં લખ્યો નથી. અવલોકનોના વર્ગોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એ 2n + 1 છે. હવે ઉપર સરવાળો કરવો a² n વખત આ a² n વખત ટોટલ 2n વખત થયું a². 2n વખત a² છેદમાં 2n + 1. સરસ એક્ઝામ્પલ છે. મધ્યક પણ સરસ છે. પ્રમાણિત વિચલન કે વિચરણ પણ સમજી લેજો. સૂત્રમાં કાંઈ નવું નથી. આ જ છે અવલોકનો વર્ગોનો સરવાળો. વર્ગોનો સરવાળો કર્યો ત્યારે આ માઇનસનો વર્ગ પ્લસ થયો છે એટલે એ જ થયું છે. જ્યારે અહીંયા ખાલી અવલોકનનો સરવાળો કરીએ તો પ્લસ ને માઇનસ છે એટલે એ સરવાળો 0 થઈ જાય. ચાલો 59 પછી 60મો પણ એટલો જ સરસ પ્રશ્ન. 60મો પ્રશ્ન રકમ વાંચો તો શું લખ્યું છે 60મા પ્રશ્નમાં? સોરી આજે 60મો હતો. સોરી 59 તો બાકી રહી ગયા છે. 59 એટલે 16 - 1. x1 x2 x3 અવલોકનોનો મધ્યક સાવ સહેલો છે. x1 x2 થી xn નો મધ્યક x બાર છે. તો xi પ્લસ 2i - 1 નો મધ્યક મેળવવાનો છે. હવે xi પહેલાં સમજી લઈએ. xi i બરાબર 1 2 3 બરાબર એમ સમજવાનું. 1 2 3 થી n અવલોકનો છે એટલે n વખત n સુધી. i બરાબર 1 મૂકો તો x1 થાય. i બરાબર 2 મૂકો તો x2. i બરાબર 3 મૂકો તો x3. એવી રીતે અહીંયા શું થાય? i બરાબર 1 મૂકો તો 2 - 1. 2 - 1 એટલે 1. i બરાબર 2 મૂકો તો 2 × 2. એક મિનિટ કંઈ વાંધો નહીં, આપણે મધ્યક મેળવીએ. મધ્યક બરાબર આનો મધ્યક હો, નવો મધ્યક એટલે નવા અવલોકનોનો મધ્યક એટલે એ અવલોકનોનો સરવાળો
અવલોકનો શું છે તો XI પ્લસ 2I માઇનસ 1 છેદમાં અવલોકનોની સંખ્યા. નવો મધ્યક એટલે નવા અવલોકનો જે છે એ બધા લખ્યા એનો સરવાળો છેદમાં n. સિગ્મા સરવાળા કે બાદબાકીમાં સિગ્મા જુદો જુદો આપી શકાય, દરેકને સિગ્મા આપી શકાય. સિગ્મા ગુણ્યા એમ તો ન કહેવાય, પણ સિગ્મા અલગ અલગ આપી શકાય. એટલે સિગ્મા XI. સિગ્મા આપીએ ત્યારે અચળ સંખ્યા જે 2, 3, 5 જે કાંઈ હોય એ બહાર લઈ શકાય. એટલે સિગ્મા I થયું માઇનસ સિગ્મા 1 થયું છેદમાં n. હવે હજી ઉપર સાદુરૂપ આપીએ. આ 2 સિગ્મા I એટલે શું? I બરાબર 1 પછી 2 પછી 3 મૂકો એટલે 1, 2, 3નો સરવાળો ક્યાં સુધી? n સુધી છે, 1 થી n સુધી. તો 1 થી n સુધીનો સરવાળો n પ્લસ 1/2 થાય. અને 1, 1, 1 n વખત લખો, 1 વત્તા 1 2 વખત લખો 2 થાય, 1 વત્તા 1 5 વખત લખો તો 5 થાય, 1 વત્તા 1 આ 1 થી n સુધી છે તો એ n થાય ભાગ્યા n. હવે અહીંયા થોડુંક સાદુરૂપ આપી દઈએ. આ n આપણે જુદો જુદો આપી દઈએ. n પહેલાંને આપીએ તો સિગ્મા XI અપોન n થાય. n બીજાને આપીએ એટલે આના છેદમાં n મૂકીએ તો n ઉડી જશે. શું વચ્ચે? n પ્લસ 1. n આને આપીએ તો માઇનસ 1. હજી તમે જુઓ તો 1, 1 ઉડી જશે. અને આ થયું શું? x બાર થયું, કારણ કે આનો મધ્યક x બાર છે એટલે x બાર. અને અહીંયા વધ્યા n. બીજી એક સરસ ટેકનિક છે. આ જે એકી સંખ્યાઓ કહેવાય, 2i માઇનસ 1 કે 2n માઇનસ 1 એકી સંખ્યાઓ કહેવાય. એકી સંખ્યાઓ જે કાંઈ હોય એનો સરવાળો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. થોડુંક એક સરવાળો સમજી લઈએ આપણે. એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યા એટલે 1, 3, 5 થી 2n માઇનસ 1નો સરવાળો એટલે સિગ્મા 2n માઇનસ 1 બરાબર છે. આ સરવાળો થયો. સિગ્મા જુદો જુદો બેયને સિગ્મા આપીને આ 2 ગુણાકારમાં સિગ્મા એક છે. અહીંયા હતું એમ જ સાદુરૂપ આપવું છે. 2 પછી સિગ્મા n અને સિગ્મા 1. સિગ્મા nનું સૂત્ર શું છે? n પ્લસ 1/2. સિગ્મા 1 એટલે શું થાય? તો n થાય. n કેવી રીતે થાય? હમણાં સમજાવ્યું એમ 1 વત્તા 1 n વખત છે એટલે એ સિગ્મા 1 એટલે 1, 1, 1 છે એ સરવાળો કેટલી વખત? n વખત કરો તો એ n થાય. તમે જોઈ શકો 2, 2 ઉડી ગયા. ગુણાકાર કરો તો n² પ્લસ n માઇનસ n એટલે શું થયું? n² થયું. એટલે આ એકી સંખ્યાઓ રહી એનો સરવાળો n એકી સંખ્યાનો સરવાળો n² થાય. ખૂબ અગત્યનું પરિણામ જે આપણે ઘણી વખત MCQ માટે શોર્ટકટમાં ઉપયોગ કરશું. એકી સંખ્યા પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો n એકી સંખ્યાનો સરવાળો n² થાય. અને આપણે ઉદાહરણથી પણ હજી એક વખત ચેક કરી લઈએ. ચાલો ઉદાહરણ જોઈએ તો 1, 3 ને 5 આનો સરવાળો કરો તો કેટલો થાય? તો કેટલી સંખ્યા છે? 3. તો 3ના વર્ગ જેટલો થવો જોઈએ. આનો સરવાળો કરો તો 3ના વર્ગ જેટલો થાય. 3 સંખ્યા છે એટલે 3નો વર્ગ. 4 સંખ્યાનો સરવાળો કરી તો એનો સરવાળો 4ના વર્ગ જેટલો થાય. 4 એકી સંખ્યાનો સરવાળો 4ના વર્ગ જેટલો થાય. 5 એકી સંખ્યા લખી એટલે કે 1, 3, 5, 7 ને 9 લખી એનો સરવાળો તમે કરજો તો 5 સંખ્યા છે એટલે 5ના વર્ગ જેટલો થાય. ટૂંકમાં એ કીધું n એકી સંખ્યાનો સરવાળો n એકી સંખ્યાનો n² થાય. 4 સંખ્યાનો 4², 5 સંખ્યાનો 5². ખૂબ સરસ યાદ રહી જાય એવું છે પરિણામ. અને ઘણી જગ્યાનો ઉપયોગ આપણે MCQમાં કરશું. શ્રેણી શ્રેણીમાં હજી એક વખત આને સાબિત કરશું, કારણ કે ત્યારે તો ચેપ્ટર જ આપણે આખું આ ગણવાનું છે. આવા જ બધા સરવાળા બાદબાકી ગુણાકાર કરવાના છે. ચાલો 60 પછી 61મો પ્રશ્ન હવે જોઈએ. ખૂબ સરસ પરિણામ. આ ક્યાંક નોટે કરી લેજો. પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો. હું લખવાનું હેડિંગ પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળો n² થાય.
આ પણ તમે નોટિંગ કરી લેજો. જ્યાં જ્યાં આવી કંઈ નવી વસ્તુ જાણવા મળે એ બધી લખતી રહેવી. ધીમે ધીમે બધું સમજતા જાઓ અને એ બધા સૂત્રો અને ટેકનિક સમજતા જાઓ, ઉમેરતા જાઓ તમારા નોલેજમાં. તો તમારે આગળ જતાં ધીમે ધીમે જતાં ઘણા બધા નોલેજેબલ થઈ જાઓ. ઘણા બધા MCQમાં ઝડપથી તમે ગણી શકશો, ઉપયોગ કરીશ. શું છે હવે 100 વિદ્યાર્થીઓ છે વર્ગમાં, કુલ 100 વિદ્યાર્થી છે. એમાં શું છે 70 બોયઝ છે. બોયઝ કેટલા છે 70. તો બાકીની ગર્લ્સ એટલે વધી છે 30 ગર્લ્સ છે. આટલું આપ્યું. પછી છોકરાઓનો સરેરાશ ગુણ એટલે કે આનો મધ્યક છે એ છોકરાઓનો મધ્યક 75 છે. આખા ક્લાસનો એટલે 100 વિદ્યાર્થીઓનો મધ્યક વાત કરીએ, એનો મધ્યક શું છે? 100 વિદ્યાર્થીઓનો મધ્યક આખા વર્ગનો 72 છે. છોકરાઓનો સરેરાશ ગુણ 75 છે. સરેરાશ ગુણ 75 છે. 70 છોકરાઓના સરેરાશ ગુણ 75. આખા ક્લાસના વિદ્યાર્થીઓ વાત કરીએ તો 72 છે. આખા ક્લાસ 100 વિદ્યાર્થીનો છે એમાં 72 છે, એમાં 70 છોકરાઓના 75. તો છોકરીઓનો સરેરાશ ગુણ શું હશે? એક તો સિમ્પલ પહેલાં વિચારો કે 75થી વધારે આવશે કે 75થી ઓછા આવશે. આવી રીતે સમજી શકાય. બોયઝના 75 છે ને આખા ક્લાસના 72 છે સરેરાશ થાય છે. છોકરાઓના 75 સરેરાશ ગુણ થાય છે, આખા ક્લાસને ભેગા કરીએ 72 થાય છે. તો આનો જવાબ છે એ 75થી નાનો જ આવશે. સરેરાશ ગુણ 75થી નાના આવશે, ઓછા આવશે. આપણે મેળવવો છે તો કેવી રીતે મેળવવો? તો આવી રીતે એક તો સમજીએ. X1 થી X70 સુધી આ બોયઝ છે. પછી X71 થી શરૂ કરીને X100 સુધી ગર્લ્સ છે. આ બોયઝ, આ ગર્લ્સ. આ બધાના ગુણનો સરવાળો ભાગ્યા અવલોકનો એટલે કે કુલ સંખ્યા 100 છે અને આખા ક્લાસની વાત કરી છે, એનો મધ્યક 72 છે. હવે આ સરવાળો લખવો છે. આ સરવાળો મળી જાય બોયઝ ઉપરથી. 70 બોયઝ છે, દરેકના 75 ગુણ છે, એટલે આ બધો સરવાળો કેટલો થાય? 70 બોયઝ ને દરેકના 75. આ સરવાળો મેળવવો છે. છેદમાં 100 બરાબર 72. આપણે છોકરીઓનો સરેરાશ ગુણ મેળવવા છે, એટલે છોકરીઓનો ગુણનો સરવાળો મેળવવો છે. હવે આ 100 અહીંયા ગુણી નાખો એટલે 7200 થાય. આ ગુણાકાર બાદ કરો એટલે છોકરીઓના ગુણનો સરવાળો મેળવો. આ જે સરવાળો મેળવ્યો છે એને ભાગ્યા n કરી નાખો. n એટલે કે કેટલી સંખ્યા છે? 30 કરો એટલે શું? ફરીથી 100 અહીંયા ગુણો, આ બેનો ગુણાકાર. 7 પંજા 35, 27 49, 50 ને 52. અને X1 થી X71 થી કેટલા સુધી? 100 સુધી એમનામ. આ કૌંસ એમનામ છે. છેદમાં 100 છે એ સામે ગુણી તો 7200 થશે. આ સામે લઈ જાઓ એટલે આમાંથી બાદ કરો એટલે આનો સરવાળો મેળવો. એ છોકરીઓના કુલ ગુણનો સરવાળો મેળવો, ભાગ્યા n કરો. ભાગ્યા n એટલે કે 30 કરો એટલે છોકરીઓનો ગુણનો મધ્યક મળી જાય. બહુ સરસ રીત છે. બીજી એક રીત હજી તમારે માટે ઉમેરીએ, મિશ્ર મધ્યકની રીત. મિશ્ર મધ્યક એટલે એકંદરે આ જ કહેવા માગે છે. આ સરવાળો, છોકરાઓનો સરવાળો એટલે છોકરાઓની સંખ્યા ગુણ્યા એનો મધ્યક. આ છોકરીઓના ગુણ એટલે કે X2 એનો મધ્યક કહીએ છીએ ને એની સંખ્યા N2 છેદમાં N1 પ્લસ N2 એટલે કુલ અવલોકનો. છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા જે અહીં 100 લખ્યું છે એ જ છે. બરાબર કેટલા આપ્યા છે? આખા સરેરાશ મધ્યક 72 આપ્યો છે. હવે તમે આમાંથી કેટલું જાણો છો? N1 એટલે છોકરાઓની સંખ્યા 70, N2 એટલે છોકરીઓની સંખ્યા 30, અહીંયા 70. X12 એટલે છોકરાઓનો મધ્યક છે 75 છે, અહીંયા 30 અને અહીંયા કેટલા છે?
તો કે એ આપણે મેળવવો છે છોકરીઓનો મધ્ય 72. હવે x2 મળી જ જાય, બાકી બધું જાણીતું છે. આ છેદમાં 100, એ ગુણો એટલે 7200 થાય. આ સૂત્ર જ નવું લાગે, અલ્ટિમેટલી બે રીત એક જ છે, એક જ અર્થ દર્શાવે છે. આ 100 અહીંયા ગુણો તો 7200. આ બેનો ગુણાકાર કરો, જે અહીં ગુણાકાર કર્યો એમ જ થશે, જે થાય 5250, બરાબર. અને 30x2 આ સામે જાય એટલે બાદ થાય, અને આ 30 છેદમાં મૂકો. 30 છેદમાં મૂકો તો અહીં કીધું હતું આ સરવાળો મેળવો, ભાગ્યા 30 કરો એટલે છોકરીઓનો ગુણનો મધ્યક મળી જાય. બે રીત છે, બે રીત સરસ છે. એક જ રીત આમ તો કહેવાય, ખાલી ઘણાને લાગે વિદ્યાર્થીઓને રીત જુદી છે, પણ સરખું સમજશો તો બે રીત સરખી. એટલે આ રીતની બાજુમાં આ રીત પણ એક લખી નાખજો, બરાબર છે. અહીં x1 x2 ને એમ ન સમજાતું હોય તો B1 થી B70 સુધી રાખો, પછી G1 થી G30 રાખો. G એટલે ગર્લ્સ માટે, B એટલે બોયઝ માટે. એવા પણ અવલોકનો સરળતા માટે લઈ શકાય. ચાલો હવે 62માં ચલનાંક શોધો. ચલનાંક શોધવો છે. શું અવલોકનો છે? 1 થી 10 અવલોકનો છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે આ તો એક્ઝામ્પલ અમારે MCQમાં તો મોટો પડે. આ એક્ઝામ્પલ એનો મધ્યક શોધવાનો, એનું પ્રમાણિત વિચલન શોધવાનું, પછી ચલનાંક શોધવાનું. પણ આપણે જે ઓલે પહેલી લીટી લખી છે એનો જ ઉપયોગ કરવો છે. ચાલો મધ્યક અવલોકનો છે 1, 2, 3 થી 10. આનો મધ્યક મેળવવો છે. મધ્યક એટલે સિમ્પલ. શું હતો આનો મધ્યક? સીધું પણ આપણે અત્યારે વાત કરી હતી, n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું છે? n+1/2. આવું સૂત્ર છે. n એટલે 10 અવલોકન છે. 10 ઉમેરો, 10 + 1 એટલે 11. 11/2 એટલે 5.5. પ્રમાણિત વિચલન મેળવવું છે. મધ્યક મળી ગયો. પ્રમાણિત વિચલન એ પણ સીધું સૂત્ર n² - 1/12. ટેક્સ્ટબુકના જ દાખલાનું એક પરિણામ. n એટલે અવલોકનોની સંખ્યા 10 છે. 10નો વર્ગ ઓછા 1 એટલે 100 ઓછા 1 એટલે 99 ભાગ્યા 12. ત્રણે છેદ ઉડી જશે. ત્રણે છેદ એટલે અહીંયા વિધા 33 ને અહીંયા 4 છે, એને વર્ગમૂળની બહાર લખો એટલે 2. પછી ચલનાંકનું સૂત્ર શું છે? σ/x² ગુણ્યા 100. એમાં x બાર અહીંયા મૂકી દો, આવ્યું છે એનું સાદુરૂપ મૂકી દો એટલે તમને ચલનાંક મળી જશે. એના પછી સાવ સહેલો પ્રમાણિત વિચલન. સીધું જ આપેલી માહિતી છે એવું સૂત્રનો ઉપયોગ કરો. એટલે કે પ્રમાણિત વિચલનનું સૂત્ર જે રકમ આપ્યું છે એ રીતે સૂત્ર યાદ કરીએ. તમને મેં કીધું હતું સૂત્ર બધા તૈયાર કરવાના, કારણ કે MCQ માટે એવું ન તમને એક રીત આવડતી એનો ઉપયોગ સીધો કરી લ્યો. આપેલી માહિતી છે કઈ રીતની રકમ છે એને અનુરૂપ તમારે સૂત્ર. તો ચાલો હવે આ બે વસ્તુ રકમમાં છે એ મૂકાવો તો શું થાય છે? પહેલું છે σ/x² 78 છે, અને છેદમાં અવલોકનોની સંખ્યા 10 છે. 7.8નું વર્ગમૂળ એ પ્રમાણિત વિચલન થયું, બરાબર છે. તો આવી રીતે 1 થી 63 MCQ સરસ રીતે ગણ નાખજો. ત્યાર પછી લેવલ 2ના MCQ કાલથી પાછા શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરથી. તમે લેવલ 2 માટે પણ આ કોષ્ટક એક સમજીને તૈયાર રાખજો, કારણ કે ઘણા MCQ, અને લેવલ 3 માટે પણ આ કોષ્ટક. લેવલ 3 એટલે કે ઘણી વખત JEEમાં પૂછાયેલા છે આવા પ્રકારના પ્રશ્નો, કે જે આ જે સામાન્ય માહિતી જાણતો એના ઉપરથી સીધું લખી શકે, બરાબર. તો સરસ રીતે તૈયાર કરી નાખો, પ્રેક્ટિસ પૂરી કરી નાખજો. થેન્ક યુ.